અમદાવાદમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બરાબરનો જંગ જામ્યો છે। એમસીના ભાજપના ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે। ગત ટર્મના કેટલાય ઉમેદવારો પર પાર્ટીએ વિશ્વાસ જોકે મૂક્યો છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ હવે ફોર્મ ભરવાના છે। મહત્વનું છે કે હિતેશ બારોટ પર ફરી એકવાર વિશ્વાસ પાર્ટીએ મૂક્યો હતો, તો બીજી તરફ આ વખતે જે પ્રમાણે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તેઓ ફોર્મ ભરવાના છે। હજુ પણ છેલ્લી ઘડી સુધી અલગ અલગ જગ્યાઓ પર સસ્પેન્સ જોકે યથાવત છે। ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે। અમદાવાદ મહાનગરપાલિકા માટે જે સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું ત્યારે ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે। જૂના જોગીઓ છે તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે। હિતેશ બારોટ છે કે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે, તેમના પર પાર્ટીએ ભરોસો મૂક્યો છે। હિતેશભાઈ સાથે વાતચીત કરીશું। હિતેશભાઈ, વધુ એક તક આપને પ્રાપ્ત થઈ છે, કયા સ્વપ્ન સાથે આગળ વધશો? અમદાવાદની અંદર મહાનગરની ચૂંટણીની અંદર માન્ય શીર્ષ નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને રાષ્ટ્રીય પ્રમુખ શ્રીના આધારે છે ગુજરાતના પ્રમુખ શ્રી જગદીશભાઈએ જે વિશ્વાસ મૂક્યો છે, અમદાવાદ શહેરના પ્રમુખ પ્રેરકભાઈ શાહ અને માન્ય મુખ્યમંત્રી શ્રી મારા વિસ્તારના ધારાસભ્ય છે, એમને જે વિશ્વાસ રાખ્યો છે અને બધાનો આભાર માનીશ કે પહેલાં તો થલતેજની અંદર ફરીવાર મને તક આપી છે અને થલતેજની જનતા સાથે ફરીવાર મોકો આપ્યો છે મને વિકાસના કામોની વેગ આપવા માટે। અચ્છા, થલતેજ વોર્ડની સાથે સાથે જ્યારે બાકી અમદાવાદમાં ગત ટર્મમાં કોઈ સ્વપ્ન જોયેલા હોય કે કોઈ કાર્ય લાગતા હોય કે આ કરવા જેવા હતા બાકી રહી ગયા, એવા કયા કાર્યો છે કે જે કરશો? જે અમદાવાદ શહેર માટે ગત ટર્મમાં આપણે જોઈ શકીએ છીએ કે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનો બીજો ફેઝ મારા નસીબે આવ્યો હતો। અટલ બ્રિજ હોય કે જે રીતે અમદાવાદ શહેરના આઇકોનિક રોડ બનાવવાનું સપનું હતું, જે રીતે અમદાવાદ શહેરનો વિકાસ કોવિડ દરમિયાન જે સ્થિતિ હતી અને કોવિડમાંથી અમે ઉગાર્યા અને અમદાવાદ શહેરને જે રીતે માન્ય નરેન્દ્રભાઈના વેક્સિનેશનના કારણે અને ગુજરાતની અંદર જે રીતે એમનું પ્લાનિંગ હતું કોવિડ દરમિયાન, એ પ્લાનિંગને વધુને વધુ ક્યાંય કોઈને તકલીફ ના થઈ અને એના માટે જે કામ કરવાનું તક મળી હતી એ તકને ફરીવાર આવી રીતે વિકાસના કામોમાં વેગ મળે એ માટેનો પ્રયાસ કરીશું। અચ્છા, જૂના જોગીઓ અને હવે યુવા પેઢી બંનેની વચ્ચે કઈ રીતે હવે સંકલનને જાળવી રાખવામાં આવશે? ખૂબ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીએ યુવાનોને તક આપી છે। યુવાનો સાથે આ નવું કામ કરવાની તક મળી છે અને યુવાનોને સાથે લઈ ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોખરે રહે અને આવનાર દિવસમાં બીજા વિઝન સાથે આવનાર 2050ની વાત કરી છે 47માં જે રીતે ભારતને વિશ્વગુરુ બનાવવાનું છે, અમદાવાદ મહાનગર વધુને વધુ કામો કરી ગુજરાતની જનતા માટે સેવા કરવાનો જે મોકો મળ્યો છે અમદાવાદ શહેરને, એ ગુજરાતની જનતા સૌથી વધુ ગુજરાતની જનતા અમદાવાદના પસંદ કરતી છે અને અમદાવાદ શહેર ઓલિમ્પિક કક્ષાનું શહેર થાય અને સૌથી સારું શહેર બને એ પ્રયાસ કરીશું। બિલકુલ, તો આ હતા હિતેશ બારોટ કે જેઓ થલતેજ વોર્ડથી ઉમેદવારી છે તે ભરવાના છે અને ફરી એક વખત પાર્ટીએ તેમને જે તેમના પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે જૂના જોગીઓ અને યુવાઓની સાથે સંકલન રાખીને અમદાવાદ શહેરને વધુ સુંદર બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવશે તેવું જણાવ્યું। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।